ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકની શાખાઓમાંથી એક નકલી બેંક એકાઉન્ટથી સાયબર ફ્રોડનું કનેક્શન ચલાવતી ત્રિપુટી સામે ગુનો દાખલ કર્યો છે। ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં પોલીસ કર્મી એએસઆઈ પોતે ફરિયાદી બન્યા છે। પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે તેઓ પોતે ફરજ ઉપર હતા તે દરમિયાન માહિતી મળી હતી કે ભરૂચના મોના પાર્ક સોસાયટીમાં રહેતા એજાજ ઉર્ફે રોનક અલ્તાફ ખાન પઠાણના મોબાઈલ નંબરનો અલગ અલગ વ્યક્તિઓના નામે બેંક એકાઉન્ટ ખોલાવી તેમાં સાયબર ક્રાઇમના નાણાંની હેરાફેરી કરતો હોવાની બાતમીના આધારે તેને પોલીસ મથકે બોલાવી પૂછપરછ કરતા અને તેની પાસે રહેલા મોબાઈલમાં તપાસ કરવામાં આવતા ફોનમાંથી અલગ અલગ ફોટોગ્રાફ ચેક કરતા તે ફોટોગ્રાફમાં અલગ અલગ બેંક એકાઉન્ટની વિગતો, સિમ કાર્ડની વિગતો, ફોનમાંથી મળી આવતા અલગ અલગ બેંક એકાઉન્ટની માહિતી મેળવતા એકાઉન્ટ તેણે જાતે જ બેંક એકાઉન્ટ હોલ્ડરને પોતાનું નામ રોનક તરીકે આપી ₹10,000ની લાલચ આપી તેઓએ એક અલગથી મોબાઈલ નંબર આપી તેઓનું બેંક એકાઉન્ટ ખોલાવી પોતાના નાણાકીય આર્થિક લાભ મેળવવા માટે ભાડેથી બેંક એકાઉન્ટ મેળવતો હોવાનું ખુલતા તે પૈકી ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંક કોઓપરેટિવ લિમિટેડ લલ્લુભાઈ ચકલા વિસ્તારની શાખામાં ભરૂચના એક બેંક એકાઉન્ટની તપાસ કરવામાં આવતા મ્યુલ હન્ટ બેંક એકાઉન્ટના ધારક વપરાશકર્તા અંગે મોબાઈલ ડિટેલ સામે આવતા આ એકાઉન્ટ એજાજ ઉર્ફે અલ્તાફ ખાન ઉર્ફે રોનક પઠાણનાઓની ચોક્કસ હકીકત જણાઈ આવેલ અલગ અલગ મોબાઈલ નંબર સાથે લિંક કરેલા હોય અને મહારાષ્ટ્ર તથા ગુજરાતના બેંક એકાઉન્ટો હોય, જેને લઈને પોલીસે તપાસ કરી છે, જેના કારણે ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકમાંથી એક એકાઉન્ટ તદ ઉપરાંત અલગ અલગ એટલે કે ભરૂચની વિવિધ બેંકમાં ભરૂચની સ્ટેટ બેંક, બેંક ઓફ બરોડા, ઇન્ડિયન બેંક, HDFC બેંક સહિત બેંકોની મ્યુલ હન્ટ કૌભાંડ ઝડપાઈ જતા લાખોનું કૌભાંડ ચલાવતી ત્રિપુટી સામે ગુનો દાખલ કરાયો છે। સાયબર ક્રાઇમ પોલીસે સાયબર ફ્રોડ એજાજ ઉર્ફે રોનક અલ્તાફ ખાન પઠાણ રહે મોના પાર્ક મકાન નંબર 14 બાયપાસ રોડ ભરૂચ તથા અફાન ઉસ્માન કાની રહે મદીના પાર્ક શેરપુરા રોડ ભરૂચ તથા ઓનિસ ઉસ્માન પઠાણ રહે મદીના પાર્ક નાઓ સામે સાયબર એક્ટ છેતરપિંડી તથા ખોટા નામો ધારણ કરવા બદલ ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। સર, ભરૂચની ડિસ્ટ્રિક્ટ બેંકની જે ચકલાની શાખા છે એમાંથી નકલી 40 એકાઉન્ટ પકડાયા છે, શું કહેશો? મારી પાસે સાયબર ક્રાઇમના અધિકારીગણ પોલીસ તંત્ર આવીને તપાસ કરી છે, લોક પણ કરી દેવામાં આવ્યા છે। આવા કોઈ પણ વ્યક્તિ હોય તે લોકોને છોડવામાં નહીં આવે। આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને સાયબર ક્રાઇમ ખૂબ ટેલેન્ટથી કામ કરી રહેલી છે અને જે કોઈ કરેલું હશે બેંક પણ એને પૂરો સહયોગ આપશે। સાહેબ, ભરૂચમાં કેટલી શાખાઓ છે જિલ્લામાં આપણી ડિસ્ટ્રિક્ટ બેંકની? મારી 50 શાખાઓ છે ભરૂચ જિલ્લા, નર્મદા જિલ્લા થઈને। અને એમાંથી કોઈ આવી શાખામાંથી જો આવું નીકળશે તો? કોઈ પણ હોય, ખોટું કરનારને સરકાર ચલાવતી નથી અને પોલીસ